નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે બધાએ તૈયારી કરી રહ્યા છે તમારી સીઈટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે. જે ટેસ્ટ આપવાથી જેમાં તમે મેરિટમાં આવવાથી તમને ધોરણ 6 થી લઈને 12 સુધી મિત્રો તમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તમારા ભણતર માટે, જે ખૂબ સારી બાબત છે. એટલે તમારે આ સીઈટી પરીક્ષા પાસ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે ખાસ મિત્રો, હવે 31મી જાન્યુઆરીએ પરીક્ષા છે, એટલે તમારા માટે કમ્પ્લીટ 1 મહિનો છે મિત્રો. 1 મંથની અંદર તમારે તૈયારી કરવાની છે અને તમે સીઈટી પરીક્ષાને પાસ કરીને તમે સ્કોલરશિપ મેળવી શકો છો અને સારામાં સારી સ્કૂલમાં તમે એડમિશન પણ કરાવી શકો છો. એટલા માટે તમને મિત્રો આ સીઈટી માટે તમને ખાસ તૈયારી કરાવવા માટે આપણે આવી રહ્યા છે. હવે મિત્રો, આ જે આખી પીપીટી છે, આખી આ પીડીએફ છે, આખી આ પીડીએફ બનાવવાનો જે શ્રેય છે ને એ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાટણને આપવા માંગુ છું. કારણ કે મિત્રો, ઘણી મસ્ત પીડીએફ બનાવી છે. બધા જ પ્રશ્નો અમે પોતે વાંચ્યા છે. ખૂબ જોરદાર અને મસ્ત મજાના પ્રશ્નો છે. તમે જો આ આખું તૈયાર કરશો ને તો તમારે બીજે ક્યાંય જવાની જરૂર પડશે નહીં. એવા પ્રકારના પ્રશ્નોનો સમાવેશ જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાટણ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. અહીંયા તમને આ પીડીએફની અંદર બધા જ તમને જવાબ પણ આપેલા છે ઓપ્શનની અંદર, બરાબર છે, અને જે તમે મેળવી શકો છો. પણ આપણે વિડીયો કેમ બનાવી રહ્યા છીએ એનું એક મેઇન કારણ તો એ છે કે તમને મિત્રો પ્રશ્નને સમજાવી શકું, એક પ્રશ્ન તમે કમ્પ્લીટ સમજી શકો અને જવાબ તમારે કેવી રીતે આપવાના છે એ પણ તમે ક્લિયરલી તમને ખબર પડે. એટલા માટે આપણે વિડીયો બનાવી રહ્યા છે. ચાલો, આ વિડીયોની અંદર આપણે ગણિતમાં ભાગ નંબર 3નો વિડીયો બનાવી રહ્યા છે. આ અગાઉ આપણે ભાગ નંબર 1 અને ભાગ નંબર 2માં 2 વિડીયો દ્વારા ગણિતની શરૂઆત કરી હતી. હવે આપણો આ ભાગ નંબર 3 છે, જેમાં મિત્રો 30 પ્રશ્ન છે. આ 30 પ્રશ્ન આપણે આ વિડીયોમાં મસ્ત રીતે સોલ્વ કરવાના છે. જે જગ્યાએ ગણતરી હશે ત્યાં આપણે ગણતરી પણ કરવાના છે. ચાલો, શરૂઆત કરી દઈએ. સૌથી પહેલો અને મસ્ત મજાનો પ્રશ્ન, સૌથી મોટી કેરી કયા દેશમાં રજૂ થઈ હતી? ભારતમાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં કે પછી ફિલિપાઇન્સમાં? હે ને મારા વહાલા વિદ્યાર્થીઓ, આપણો ભારત દેશ મહાન છે એમ કરીને ભારત પર ટીક કરીને ભાગ્યા આવશે, પણ ભારત આવશે નહીં. શું આવશે? ફિલિપાઇન્સ. તમારે ફિલિપાઇન્સ ટીક કરવાનું છે. સૌથી મોટી કેરી ક્યાં જોવા મળી હતી? ફિલિપાઇન્સની અંદર મિત્રો જોવા મળી હતી. ચાલો, એના પછીનો પ્રશ્ન છે, તાલાળા ગીરને ખાલી જગ્યા કેરીની રાજધાની કહી શકાય? હે ને, તાલાળા ગીરમાં કઈ કેરી ફેમસ છે? તો કેસર કેરી, બરાબર છે મિત્રો. કેસર કેરી એ તાલાળા ગીરની અંદર ફેમસ છે. ફિલિપાઇન્સમાં જે કેરી મોટી આપણને મળી હતી એનું વજન કેટલું હતું? 3.485, 4.345, 5.344 કે 3 કિલોગ્રામ? બરાબર. આમાંથી કયું વજન સાચું છે? તો મિત્રો 4.345, હે ને, 4.345 કિલોગ્રામની કેરી એ ફિલિપાઇન્સમાં સૌથી મોટી કેરી મળી હતી. આગળનો પ્રશ્ન, ખાલી જગ્યા ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર એટલે કે ફૂલ આવે છે. કેરી ઉગવા માટેના મોર જે છે ને એ કઈ ઋતુમાં આવે? પાનખરમાં આવે છે, હેમંતમાં આવે, શિશિરમાં કે વસંતમાં? તો મિત્રો વસંત ઋતુની અંદર બધાય, બરાબર છે, ઝાડવા ઉપર મસ્ત મજાનો મોર ખીલી ઉઠે છે, હે ને. વસંત ઋતુ રાજા કહેવામાં આવે છે ને. 5મો પ્રશ્ન છે, 1 લાખની સંખ્યામાં કેટલા શૂન્ય આવે? જો મિત્રો લાખની સંખ્યા હોય, લાખની સંખ્યા, તો શૂન્ય કેટલા આવે? 5. અને કરોડવાળી સંખ્યા હોય તો શૂન્ય કેટલા આવે? 7. મગજમાં ફિટ આને કરી લેજો. લાખ હોય તો 5 અને કરોડ હોય તો 7. તો અહીંયા આપણે 5 શાંતિથી શોધી લેવાના અને ટીક કરીને શાંતિથી ગોદડું ઓળીને સૂઈ જવાનું છે. આગળ, ભારતમાં એક વર્ષમાં અંદાજિત કેટલા છે ભાઈ? 16 લાખ ના 1,60,00,000 કેરીનું ઉત્પાદન થાય છે. બરાબર, પણ કેટલું? કિલોગ્રામ, ક્વિન્ટલ, ટન કે પછી મણ? તો મિત્રો આ જે છે ને એ ટનનો વાત કરવામાં આવે છે. આટલા ટન કેરીનું ઉત્પાદન થતું હોય છે. બરાબર છે. 1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન થાય છે. હાલમાં ઘણા ખેડૂતો હાનિકારક દવાનો ઉપયોગ કર્યા વગર ખાલી જગ્યા પદ્ધતિથી કેરીની ખેતી કરે છે. ઓર્ગેનિક, રાસાયણિક બંને કે એક પણ નહીં?
તો મિત્રો એને ઓર્ગેનિક કહેવામાં આવે, બરાબર છે। હા, સજીવ ખેતી જેને કહેવાય એમાં કોઈ પણ પ્રકારના હાનિકારક રસાયણો વાપરવામાં આવતા નથી, એમાં જંતુનાશક દવાઓ પણ વાપરવામાં આવતી નથી, એમાં માત્ર કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવે, જેને મિત્રો સજીવ ખેતી અથવા તો ઓર્ગેનિક ફાર્મ કહેવામાં આવે છે। ફિલિપાઇન્સમાં રજૂ થયેલી કેરીની પહોળાઈ કેટલી હતી? 12 ઇંચ હતી, 10 ઇંચ હતી, 7 ઇંચ હતી કે પછી 8 ઇંચ હતી? તો મિત્રો યાદ રાખજો, ફિલિપાઇન્સમાં જે કેરી મળી હતી એનું જે પહોળાઈ છે એ 7 ઇંચ જેટલી હતી। આગળ, 1 કરોડ એટલે ખાલી જગ્યા લાખ। 1 કરોડમાં કેટલા લાખ થાય મારા ભાઈઓ બહેનો? તો મિત્રો 1 કરોડની અંદર હે ને 10 જે છે 10 લાખ, એ 10 વાર 10 લાખ કરો ને, 10 લાખ એ તમે 10 વાર કરો, બરાબર છે, તો 100 લાખ થાય। શું થશે? 100 લાખ। મતલબ કે આપણે સિમ્પલ કહી શકીએ અહીંયા કે 10 લાખ કાં તો સીધો જવાબ કરી દઈએ તો બી ચાલશે કે 1 કરોડ એટલે 100 લાખ। 1 કરોડ એટલે શું કહેવાશે? 100 લાખ। કમ્પ્લીટ છે? ચલો આગળ, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો ખાલી જગ્યા કેરીના ઉત્પાદન માટે? આ તો પહેલા પણ પ્રશ્ન વાંચી ચૂક્યા છે આપણે, કેસર કેરીના ઉત્પાદન માટે, બરાબર છે। ગુજરાતનો ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા તાલુકો જે છે એ ગીર કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે। આગળ, રેખાએ એક લારી ખરીદવા માટે બેંક પાસે 5,000 રૂપિયાની લોન લીધી છે ભાઈ, તેને 1 વર્ષ સુધી 300 દર મહિને ચૂકવ્યા, તો તેને બેંકને કેટલા રૂપિયા આપ્યા હશે? દર મહિને 300 રૂપિયા આપે છે, તો 12 મહિને કેટલા આપ્યા છે? 12 તરી 36 અને બીજા 2 0 મૂકી દો તો 3,600 રૂપિયા એને દર આખા વર્ષ દરમિયાન આપ્યા છે, 300 રૂપિયા કરીને, એટલે 3,600 રૂપિયા આપ્યા હશે। આગળ, એક બોક્સમાં 90 કેરીઓ છે, તેમાંથી 10 કેરીની કેટલી ઢગલીઓ કરી શકાય? બરાબર છે, તો સિમ્પલ છે મિત્રો, 10 છે અને 90 કેરી છે, ઢગલી 10 ની કરવાની છે, તો 10 ભાગ્યા 90 ભાગ્યા 10 કેટલા આવે? 9 આવે, તો 9 ઢગલી કરી શકાય। 9 ઢગલીઓ કરી શકાય છે। એકદમ સિમ્પલ પ્રશ્ન છે ભાઈ। જો કેરીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોય તો 5 કિલોગ્રામની કિંમત કેટલી થાય? 1 કિલોની 60 તો 5 ની કેટલી? 60 પંચા 300, બરાબર, 6 પંચા 30 એટલે 60 પંચા 300, એટલે 5 કિલોગ્રામ કેરી હોય તો 300 રૂપિયા થશે। આગળ, હાફૂસ કેરીનો ભાવ 1 કિલોગ્રામના 50 રૂપિયા છે, તો 8 કિલોગ્રામ કેરી લેવી હોય તો લખવાનું કે ભાઈ 1 કિલોગ્રામના 1 કિલોગ્રામના 50 રૂપિયા, તો 8 કિલોગ્રામના કેટલા રૂપિયા થાય? મતલબ કે 50 ગુણ્યા આપણે 8 કરવાના, અને 50 ગુણ્યા 8 કરો એટલે 8 પંચા 40 અને 0 એટલે 40 અને 0 એટલે 400 રૂપિયા થશે। 8 કિલોગ્રામના 400 રૂપિયા થાય છે। આગળ, આપણા ઘરે અઠવાડિયે આશરે 3 કિલોગ્રામ કેરી ખવાતી હોય તો 1 માસમાં કેટલા કિગ્રા કેરી ખાઈ લેવાય? જોજો, 1 વીકની અંદર મિત્રો, 1 વીકની અંદર 3 કિલોગ્રામ કેરી ખાવામાં આવે છે એવું કહે છે, અને જનરલી 1 માસમાં 4 વીક હોય, 4 અઠવાડિયા હોય, તો કેટલી કેરી ખવાય? તો 3 ગુણ્યા 4 નો કરી દેવાનો ગુણાકાર, 3 ગુણ્યા 4 કરવાના, તો 3 ચોક 12 એટલે 1 મહિનાની અંદર 12 કિલોગ્રામ કેરી આશરે ખાઈ શકાય। ચલો, એક બળદગાડું છે 1 કલાકમાં 2 કિમી અંતર કાપે છે। અરે વાહ, હે ને, 1 કલાકમાં 2 કિમી અંતર કાપે છે, તો 4 કલાકમાં કેટલું અંતર કાપશે? એકદમ સિમ્પલ પ્રશ્ન કે 1 કલાકની અંદર એ 2 કિમી અંતર કાપતું હોય તો 4 કલાકમાં 4 અવરમાં કેટલા કિમી અંતર કાપે? તો આ બગડાનો ચોગડાનો કરી દેવાનો ગુણાકાર, 4 દુ 8 કિમી આપણો જવાબ થશે। 8 કિમી અંતર મિત્રો કાપશે। આગળ, 1 કલાકમાં 1 ટ્રેન 44 કિમી અંતર કાપે તો 5 કલાકમાં કેટલા કિમી? ફરીથી 44 ગુણ્યા 5 કરી દેવાના, બરાબર, 44 ગુણ્યા 5 કરવા માટે શું કરવાનું? 4 ચોક 16, 4 ચોક 16 ને 17, 176 જવાબ કેમ નથી આવતો ભાઈ? કંઈક ભૂલ છે? 44 કિમી અંતર કાપે છે 1 કલાકમાં, તો 5 કલાકમાં કેટલું? 5 ચોક, અરે હા, 5 ચોક 20 થાય ને, 5 ચોક 20 વધી પડી 2, 5 ચોક 20 ને 2 22, એટલે કે 220
કિલોમીટર અંતર કાપશે, 220 કિલોમીટર અંતર કાપશે। ચલો 1 લાખમાં કેટલા હજાર? 1 લાખ બરાબર ખાલી જગ્યા હજાર, તો 1 લાખ બરાબર આપણે કરવું હોય તો 100,000, કેટલા હજાર? 100,000, 100,000 કરો ને તો 1 લાખ થશે, હે ને? 1 લાખ થશે। અને 10,000 10 ભાગ કરો એટલે 10 કરો ગુણાકાર તો આપણને 1 લાખ મળે, પણ અહીંયા પછી 1000 એટલે આપણે 100 કરવા પડે। ચલો 1 કિગ્રા કેસર કેરીના 120 રૂપિયા છે। મધુબેને આજે 10 કિલોગ્રામ કેરી વેચી નાખી છે, તો તેમને કેટલા રૂપિયા મળ્યા હશે? 1 કિલોના 120 રૂપિયા, તો 10 કિલો કરવા માટે ગુણાકારમાં 10 કરવાના, 12 એકા 12 અને બીજા 2 મીંડા મૂકી નાખો એટલે 1200 રૂપિયા એમને કમાણી કરી હશે। 10 કિલો વેચવાથી એમને 1200 રૂપિયાની કમાણી કરી હશે। ચલો 5735 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ। ગ્રામમાં તમારે 3 વસ્તુ ભેગું આવે અને આ 5 એકલા આવે કિલોગ્રામમાં, એટલે 5 કિલો 735 ગ્રામ, 5 કિલો અને 735 ગ્રામ આપણો જવાબ થાય। આગળ 3 કરોડ એટલે ખાલી જગ્યા લાખ। અરે વાહ, જોજો 1 કરોડની વાત કરીએ, 1 કરોડ તો 1 કરોડમાં કેટલા? તો કે 1 કરોડમાં 100 લાખ હોય, કેટલા હોય? 100 લાખ હોય, તો 3 કરોડની અંદર કેટલા લાખ હોય? તો કે ભાઈ 300 લાખ હોય, 3 કરોડમાં 300 લાખ હોય, બરાબર છે। ચાલો આગળનો પ્રશ્ન, 4 ટન એટલે ખાલી જગ્યા કિગ્રા, બરાબર? તમને ખબર હોવી જોઈએ ભાઈ 1 ટનની અંદર કેટલા કિલોગ્રામ હોય? 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? બરાબર છે, 1 ટન એટલે કેટલા કિલોગ્રામ થાય? બોલો તો ફટાફટ, હે ને? 1 ટનમાં મિત્રો 1000 કિલોગ્રામ હોય, કેટલા કિલોગ્રામ હોય? 1000 કિલોગ્રામ હોય। તો સિમ્પલ છે, આપણને 4 ટન પૂછ્યા છે, તો 4 ગુણ્યા 1000 મતલબ કે 4000 કિલોગ્રામ હોય। પિક્ચર પૂરું થશે આની અંદર, હે ને? 4 ટન બરાબર 4000 કિલોગ્રામ। તમને મિત્રો આવા જ પ્રશ્ન પૂછશે, યાદ રાખજો, હે ને? એટલે આવી પ્રેક્ટિસ કરતા રહેજો। 1 કિલોગ્રામ કેરીનો ભાવ 15 રૂપિયા છે, 1 કિગ્રા કેરીના રસનો ભાવ 60 રૂપિયા છે, તો 6 કિગ્રા માટે 6 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 90। જો શું કહે છે, તો કે 1 કિલોગ્રામ કેરી છે ને એનો 15 રૂપિયા ભાવ છે અને 1 કિલોગ્રામ કેરીના રસનો ભાવ 60 રૂપિયા છે, તો 6 કિગ્રા માટે તો 6 ગુણ્યા ખાલી જગ્યા 90, 6 ને મેં કઈ સંખ્યા વડે ગુણાકાર કરું તો મને 90 થાય। તો એવું ના આવડે ને તો તમે 90 ભાગ્યા 6 કરો ને તો પણ તમને આ જવાબ મળી જશે। તો 90 ભાગ્યા 6 કરતા બધાને આવડતું હશે, બરાબર? 6 એકા 6, 3 વધશે, 6 પંચા 30, તો 15, 6 ગુણ્યા 15 કરો તો આપણને 90 મળે, એટલે 15 આપણો અહીંયા જવાબ થશે। કમ્પ્લીટ છે। ચાલો આગળ, કુલ વાહનોની સંખ્યા 1 લાખ છે, તેમાંથી ચોથા ભાગના સ્કૂટર છે, તો તેની સંખ્યા કેટલા હજાર થાય? બરાબર છે, જો મિત્રો 1 લાખ કુલ વાહન છે, એટલે બરાબર છે 1 લાખ, એમાંથી ચોથા ભાગના સ્કૂટર છે, એટલે કે 4 ભાગ કરી દેવાના। તો સિમ્પલ છે કે લાખના 4 ભાગ કરો ને તો 25,000 બરાબર, 25,000 પ્લસ 25,000 પ્લસ 25,000 પ્લસ 25,000, એમ 4 ભાગ કોના કેટલા મળે? તો કે 25,000 ના મળે, એટલે 25,000 જે છે ને 25,000 એ આપણો જવાબ થશે। કેટલા હજાર? તો કે 25,000 સ્કૂટર હોય લાખના ચોથા ભાગમાં। આગળ વધીએ છીએ ધીરે ધીરે। રેખાબેન 12 કિગ્રા કેરીમાંથી રસ કાઢે છે, ત્યારે કેરીનું રસનું વજન કેરીના વજનથી 1/3 જેટલું જ થાય છે, તો કેરીના રસનું વજન ખાલી જગ્યા કિલોગ્રામ થાય। અરે વાહ, બરાબર। શું કહે છે? જો 12 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢે છે ને તો 1 કેરીનું વજનમાંથી 1/3 ભાગ જેટલો જ રસ નીકળે છે। ધારો કે બરાબર છે કે 12 કિલોગ્રામ જે કેરી છે, 12 કિલોગ્રામ કેરી બરાબર છે, તો ત્રીજા ભાગનું રસ નીકળે છે, તો ત્રીજો ભાગ કરી દઈએ, ઉડાવો તો 3 ચોક 12, તો 12 કિલોગ્રામ કેરીમાંથી માત્ર 4 કિલોગ્રામ રસ જ નીકળશે। 4 દેખાય છે? હા જ દેખાય છે, ટીક મારો એને, અને ગોળી મારો, ટીક મારો, તમારે જે કરવું એ કરો।
તમારું વજન 25 કિલોગ્રામ છે, ઓહો, અને 5 કિલોગ્રામ કેરીના 8 બોક્સ છે, અરે વાહ. તો તમારા અને કેરીના કુલ વજન વચ્ચે તફાવત શું હશે? ઓછા કરવાના છે. તો જોજો, આપણું વજન, તમારું વજન કેટલું છે? 25 કિલોગ્રામ છે. ઓકે, ડન સાહેબ, 25 કિલોગ્રામ છે અમારું વજન. અને 5 કિલોગ્રામ કેરીના 8 બોક્સ છે, તો 8 1 કિલોગ્રામ બરાબર છે. 5 કિલોગ્રામ કેરીના 8 બોક્સ છે, તો 8 8 8 પંચા 40 બરાબર છે. 1 કિલોગ્રામના મિત્રો 5 કિલોગ્રામ હશે, બરાબર છે, કે એક બોક્સમાં 5, તો 8 બોક્સમાં કેટલા આવશે? 8 પંચા 40 આવશે. તો હવે 40 માંથી આપણે 25 ને કાપવાના છે, કેટલા વધશે? તો કે 15 વધશે, એટલે 15 તમારો તફાવત બનશે. બરાબર, 15 તમારો તફાવત થશે. એક ટ્રેક્ટર અને એક કલાકમાં 20 કિમી અંતર કાપે છે, તો 80 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો 80 ભાગ્યા આપણે 20 કરી દઈએ, તો 20 ચોક 80 થાય, એટલે 4 કલાક લાગશે. 4 કલાક લાગશે. આગળ, 5 વ્યક્તિઓએ ભેગા થઈને આમ્ર બેંક શરૂ કરી છે. દર મહિને પ્રત્યેક સભ્ય 25 રૂપિયા જમા કરાવે છે, તો 10 વર્ષના અંતે કુલ કેટલા રૂપિયા એકઠા થશે? બરાબર છે. જોજો જોજો, જબરજસ્ત પ્રશ્ન છે મિત્રો. 25 રૂપિયા દર માણસ, દર વ્યક્તિ ભેગો કરે છે, એટલે 25 રૂપિયા 5 વ્યક્તિઓ છે, એટલે 25 પંચા 125 થાય. 25 પંચા 125, 125 રૂપિયા મિત્રો દર મહિને ભેગા થશે. હવે દર મહિને નહીં, આપણે દર વર્ષે, એક વર્ષે કેટલા? તો કે એક વર્ષમાં 12 મહિના આવે, એટલે 125 ગુણ્યા સૌથી પહેલા 12 કરી દઈએ. 1 5 5, 1 2 2, 1 1 1, 5 2 10, વધી પડી 1 2 2 4, 5 2 1 2, 0, અહીંયા 10, અહીંયા 5 અને અહીંયા 1, એટલે કે એક વર્ષમાં મિત્રો 1500 રૂપિયા ભેગા થશે. એક વર્ષમાં 1500, પણ આપણને તો 10 વર્ષમાં જોયા છે, તો 1500 ગુણ્યા 10 કરો તો આપણને મળશે 15,000. તો 10 વર્ષમાં એ બધા વ્યક્તિઓ, 5 વ્યક્તિઓ 15,000 રૂપિયા ભેગા કરી લેશે. કમ્પ્લીટ છે. તમારી ગુણાકારની ખાલી સ્પીડ થોડીક વધારે હોવી જોઈએ, તો તમે આવા દાખલાઓને તરત સોલ્વ કરી શકો. આગળ ખાલી 2 જ પ્રશ્ન રહ્યા છે. હવે 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે. તમારી પાસે ભાઈ ખાલી 100 જ રૂપિયા છે. તેને 3/4 ભાગમાં રૂપિયાની કેસર કેરી લીધી, તો તેને કેટલા કિગ્રા કેસર કેરી મળી હશે? શું કહે છે? તેને 3/4 ભાગના રૂપિયાની કેસર કેરી લીધી, તો 100 બરાબર છે, એના ભાગ્યા આપણે 3 કરી દઈએ, તો કેટલા રૂપિયા થશે? તો જોજો મિત્રો, 100 છે, તો અહીંયા તેમને 33 રૂપિયાની સમથિંગ એને કેરી લીધી હશે. અહીંયા આપણે એવું બી કરી શકીએ, સિમ્પલ કરવું હોય તો જોજો કે 1 કિલોગ્રામ છે ને, 1 કિલોગ્રામ એની કિંમત છે મિત્રો 150 રૂપિયા. સમજી ગયા? 150 રૂપિયા છે. હવે પેલા ભાઈને 100 રૂપિયાની કેરી લેવી છે, તો એને કેટલા કિલોગ્રામ કેરી મળશે? તો શું કરવું પણ અહીંયા? 100 એકા 100 છેદમાં 150, તો 100 છેદમાં 150 ઉડાવ નાખવાના. તો અહીંયા 5 દુ 10 અને 5 તરી 15, 5 5 ઉડે એટલે 2/3 મળે. બરાબર. પણ એ જે ભાઈ છે ને મિત્રો, એ ભાઈ એ શું કહે છે કે એ 3/4 ભાગના રૂપિયાથી કેરી લીધી છે. તો અહીં કરી દઈએ આપણે હવે 3/4 ભાગની કેરી લે છે, તો ઉડાવ ફરીથી, તો 3 3 ફરી કેન્સલ થઈ જાય, અને 2 દુ 4 એટલે 1/2 વધે, એટલે અડધો કિલોગ્રામ એને ભાઈએ કેરી લીધી હશે. હે ને? આવો ખતરનાક લેવલનો દાખલો છે. અડધો કિલોગ્રામ કેરી એને મળી હશે. બરાબર. ચલો નેક્સ્ટ, આગળ નવો પ્રશ્ન લઈએ. 1 કિલોગ્રામ કેરીનો ભાવ 15 રૂપિયા છે, અને 1 કિગ્રા કેરીના રસનો ભાવ 60 રૂપિયા છે. બરાબર. આઈ થિંક આપણે પહેલાં કર્યું આવું. કેરીના રસનું વજન કેરીના વજનના ત્રીજા ભાગનું છે. જો 9 કિગ્રા કેરીમાંથી રસ તૈયાર કરીએ તો આપણને કેટલી રકમ મળશે? અરે વાહ, જબરજસ્ત જબરજસ્ત પ્રશ્ન છે. બરાબર. 9 કિલોગ્રામ કેરીમાંથી રસ તૈયાર કરીએ ને, તો ત્રીજો ભાગ રસ બને, તો 3 તરી 9. બરાબર. એટલે કે 3 કિલોગ્રામ આપણને રસ મળશે. 1 કિલોગ્રામ છે ને મિત્રો, 1 કિલોગ્રામ છે, એનો ભાવ કેટલો છે? 60 રૂપિયા છે. તો 60 તરી 180. આઈ થિંક આપણને શું પૂછ્યું છે ભાઈ? કેટલી રકમ મળે એવું પૂછ્યું છે ને?
રકમ કેટલી મળે એવું પૂછ્યું હોત ને મિત્રો તો એકચ્યુઅલમાં જવાબ 180. જો રસને વેચવામાં આવે રસને તો 180 રૂપિયા થાય, પણ કેરી વેચવી હોય તો એક કેરીનો ભાવ 1 કિગ્રા કેરીનો ભાવ 15 રૂપિયા છે અને 3 કિગ્રા કેરી આપણને મળે છે તો 15 તરી 45. એમ કેરી જોવા જઈએ તો 45 અને રસ જોવા જઈએ તો 180 રૂપિયા. એટલે આમાં મિત્રો તમને પ્રશ્નોમાં બી કન્ફ્યુઝ કરે છે, બરાબર છે, અને તમે પોતે પણ કન્ફ્યુઝ થઈ શકો છો, બરાબર. તો આ હતા આપણા 1 થી લઈને 30 પ્રશ્નો જે આપણી કેરીવાળા ચેપ્ટરમાંથી આવ્યા, બરાબર. અને આ વાત તમને મિત્રો પ્રશ્ન પૂછી શકે છે. જો તમે આની કમ્પ્લીટલી પ્રેક્ટિસ કરી હોય તો તમે આગળ જરાય પાછા નથી પડવાના, એની મને 100% મિત્રો ખાતરી છે, બરાબર. તો હવે મળીએ છીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ક્યાંક નવું આપણે ભણવા માટે. ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઈક મારી દેજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો, અને જો તમે ચેનલ પર નવા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. તમારા માટે મિત્રો આવા વિડીયોઝ આપણે લાવતા રહેવાના છે.